ભાજી રોટો બનાવવાની છે દાળ ભાજી. સરગવાની ભાજી ને દાળમાં નાખવાની એટલે દાળ ભાજી. દાળ ભાજી आता घेर भी है यहाँ पे કેમ છો મિત્રો? આપ સૌ મિત્રોનો આ મોટી સડલી ગામમાં અમે સ્વાગત કરીએ છીએ. આપ સૌ બધા મજામાં અને મસ્ત હશો, સ્વસ્થ હશો અને સારું એવું કામ કરતા હશો અને પોતપોતાનું જીવન જીવતા હશો. અમારી જેમ અમે ગામડામાં રહીએ કાં તો સિટીમાં રહીએ, ગમે ત્યાં રહીએ ફરીએ અને મોજ મજાથી જિંદગી જીવીએ. અને આજનો વ્લોગ એક મસ્ત મજાનો બનાવીશું જ્યાં આપણા ઘરે શું કામ કરતા હોય, ખેતરોમાં શું કામ કરતા હોય. હજી વરસાદ તો બરાબર પડ્યો નહીં પણ કામ તો ચાલુ છે, કંઈક ખેડવાનું કામ ચાલુ છે. એક બાજુ અહીંયા શાકભાજી, ભાજી, રોટો, બનાવવાની છે દાળ ભાજી. સરગવાની ભાજી ને દાળમાં નાખવાની એટલે દાળ ભાજી. દાળ ભાજી, સરગવાની ભાજી દાળમાં નાખવાની એટલે દાળ ભાજી ખાવાની. અને અમારું ખાવાનું કંઈક આવું જ હોય ને રોટલો હોય મકાઈનો ને એવું. કેવું બરાબર? અને આ સરગવાની ભાજી કોઈ ખાતા હશે? ખાય, બધા જ ખાય, કોઈ ખાતું નહીં એવું બને જ નહીં. ઘણા બધા ખાય કે નહીં? તમારે બી ખાવું હોય તો કદાચ ઉડદીની દાળમાં પણ ખાવાની મજા કંઈ અલગ આવે નહીં. તો આમનું કેવું છે કે ઉડદીની દાળમાં મજા આવે ખાવાની. એટલે આપણે આજે છે ને આમ બાર થોડા દૂર જવું ને ત્યાં કોઈ કામ કેવું કરી રહ્યા ને એ બધું દેખાડવાની કોશિશ કરું, કારણ કે મજા તો મને અલગ આવે. અમારી જોડે જોડાઈ રાખો અને વિડીયો દેખ્યા કરો હતી. તમને ગમે ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો, લાઈક બી કરી દેજો. બાકી આપણે મસ્ત મજાનો એવું વિડીયો કેવું આપણે પેલા શૂટિંગ કરતા હોય ને ફિલ્મોમાં વિડીયો બનાવી એવી રીતના નહીં બનાવે પણ આપણે મસ્ત મજાનું તમને બનાવીને આપીશું વિડીયો, જે તમને જોવામાં મજા આવે ને આપણા ગામડાનું જીવન જોવામાં મજા આવે. ખાતલા હાતલા ને બધા કામ કરતલા ને બધા એ નહીં નાના સોરન પછી એ થાય મારે. આ જો આ ભાજી બનાવે અને પાછા એમ. ચાલો શું કેવું છે તમારે? વિડીયો દેખતા રહો. કશું કેવું નહીં, ભાજી ખાવ સરગવાની અને કાઠા રહો. મારી જેમ કે હા ચાલો એમનું કહું છે મારે જેમ કાંઠા રહો ને એક બીજી પાંખ ડોલ્યા સુટવામથી ઉપર નહીં આવે એ ફિરે આંબા લેક ફિરતા ને. મમ્મી હજુ કેરી ચાલુ જ છે કો? મમ્મી ને પપ્પા ક્યારે મૂકી એ ચોરી લાવ્યા પછી મમ્મી જોડેથી હું ચોરી લઈ. કોઈ ખાવા લઈ આવેલી આ ડોલે પડવાનું ચાલુ કરી હે ચાલુ ડોળ્યા પડે ને આંબા પડે. આંબા બી થોડા ઘોયાઈ દે. મમ્મી કહે કે આંબા લેવા જઈલી. હા હજુ કામ નહીં ચાલુ હોય ને. મમ્મી મને આપે, મેં હમણાં નહીં ખાવાનું મળે પછી ખા કે એને આગળ બન્યા રહેશે, મજા આવે અને મોજ કરજો ને દેખજો ને લાઈક બી કરજો. ઓકે ચાલો આ મમ્મી કંઈક કીધું એ આપણે સાંભળ્યું અને બીજા કંઈક કહે ને હું કામ કરે એ દેખીએ. ચાલો મળીએ આગળ 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 ચાલતા રહો અને દેખતા રહો, એ તમારું કામ. આપણે છે ને ડ્રોન કેમેરાને એક બાજુ એટલે કે મોટી સડલી ગામમાં લઈ જાઓ ને બીજી બાજુ એટલે કે ટુંડવા ગામ બાજુ લઈ જાઓ ને બધા કો કામ કરે, હું કામ કરી રહ્યા એ બધું દેખાડતા જાઉં. અને કંઈક ચાલતું જતું એ ડુંગર ગમે એ વાટે ખેતરમાં સીનાને બી દેખાડો એટલે તું ભણ જાઓ, ભણ્યા રહેજો એટલે મજા આવે. ઓકે બરાબર ને? સારું ચાલો આપણે સૌથી પહેલાં આપણું ગામ મોટી સડલીના માણસો ખેતરમાં કામ કરતા જોવા મળશે. એમને જોઈએ હળ હાંકતા જોઈએ, કચરો ઉઠાવતા જોઈએ, કોઈ ખેતરમાં જતું જોઈએ. એમ જોતા આપણે બીજી બાજુ જઈશું, પછી ટુંડવામાં જઈશું. પણ સૌથી પહેલાં આપણા ગામના આ માણસો છે ક્યાં જાય છે, કેવું કામ કરે છે, ઓરણી કરે છે કે પછી પપ્પા ખેતરમાંથી ઘરેથી દૂર ગયા છે, એમને જોવાની કોશિશ કરીએ. ચલો તો પહેલી બાજુ હવે તમને આગળ દેખાશે ને, દેખાતા હશે એ પપ્પા છે. ખેડવાનું ચાલુ કર્યું છે. હજી તો આમ વરસાદ સારો નથી થયો તો ખેડાનું ચાલુ છે. વરસાદ આવશે એટલે ડાંગર રોપવાનું કામ ચાલુ થઈ જશે, ફાટા છૂટવાનું કામ ચાલુ થઈ જશે. અહીંયા તો આપણને પપ્પા જોવા મળ્યા. હવે આપણે અહીંયાથી બીજી જગ્યાએ જઈશું જ્યાં આપણને કોઈક બીજું જોવા મળે અને એમનું રિએક્શન કંઈક બીજું હોય એટલે એ બધું જોતા જઈએ. ચલો આ બળદે કદાચ ડરે હરે નહીં, ડરે તો ભાગવા માંડે, હળબળ ભાંગી નાખે હો પાછા. એટલે વધારે અહીંયા આપણા
રોકાવું નથી, બીજી તરફ પ્રયાસ કરીએ. અને આ ખેતરો છે, કાળી જમીન છે, કપાસ થાય, ડાંગર થાય, એવું બધું થાય, મકાઈ ને એવું થાય. આપણા આદિવાસી ગામડામાં છે એટલે અહીં બધી બાજુ તમને ઝાડવા દેખાશે, મવડા દેખાશે. હવે સીધા જઈએ આપણો થરું પેલો શું કહેવાય, ધરું કરેલો છે એ બાજુ જઈએ તો ત્યાં એક આપણને દાદી જતા જોવા મળે છે. દેખાય છે અમને? આ દાદી છે અને દાદી ડરતા જાય છે. એમને અવાજ કદાચ સંભળાતો હશે આ ડ્રોન કેમેરાનો કે હું આવે છે પાછળ. મને પકડવા નથી આવતું ને એમ બીવતા જાય છે, પણ આપણે એમને ડરાવવું નથી એટલે થોડા નજીક લઈ જઈશું પછી પ્રયાસ કરીશું પાછા બીજી. ઓકે, તો બી પાછળ લઈ જજે. એટલા બધા ડર્યા નથી, જોવે છે. જલ્દી ભાગવા માંડ્યા. હા, ચલો એમને આપણે બીવડાવવું નથી. બસ હવે આપણે બીજી તરફ પ્રયાસ કરીએ. ચલો મિત્રો, હાલ તો ખેતર તમને આમ ખાલી જોવા મળશે અને થોડા દિવસ પછી આપણે ડ્રોન ઉડાવશું ને તો બધું આમ મસ્ત ભરેલું લીલું છમ દેખાશે. કારણ કે આ તો હમણાં બધું ખેડન કરેલું ને આમ જ પડેલા ખેતરો તમને દેખાશે. હવે સીધા તમને લઈ જશું તો ચલો આવો મારી જોડે. તમે ખાલી અહીંયાથી આપણે ફરતા જઈએ. જો આ તો બહુ દૂર જતા રહ્યા. હવે પાછા રિટર્ન આમ આવીએ, કારણ કે અહીંયાથી તમને સામે તો બાબુ ટુંડો નાઈ ટુંડવી દેખાતા હશે ને સીધા અહીંયાથી દોડાઈને આવવા દઈએ એટલે સીધા અહીંયાથી આપણને જોવા મળશે માણસો. ઓકે, તમે ખાલી જોતા રહો. અહીંયા કોઈ ઊભું છે? ના, કોઈ નથી. હવે સીધા તમને સફેદ બળદ દેખાય, બે નાના છોકરા જતા દેખાય છે, ઉરતા દેખાય છે, ફાટા સૂટે એવું બધું આપણને ખાતર ઉરતા ને બધું દેખાય. નજીક જઈએ એમને બી જોઈ લઈએ કે ઉરણી ચાલી રહી છે તો હું ઉરી રહ્યા છે. એ તો આપણને નજીક એટલું બધું ના દેખાય, કારણ કે નજીક લઈ જાઉં તો પાછળ બળદિયા બિહીન ભાગવા માંડે તો બિચારા આપણને ગાળો બોલે એવું ના કરવાનું. તો જોઈ લઈએ આપણે દૂરથી. આ છોકરાનો ઈરાદો તો પથ્થર મારવાનો હતો, પણ નહીં મારે એ પથ્થર. ખબર પડી ગઈ કે રાકેશે ઉડાયો હશે, વાંધો નહીં, એ તો ઉડાવે. જોઈ લીધું? જો આ છે બે બળદિયા, 2-3 માણસો છે, એ ઉરી રહ્યા છે, ખાતર ઉરે છે, શું બધું ચાલુ કામ છે. ઓકે, હવે મિત્રો તમે કોઈ દિવસ ગામડે આવો અને આવીને જોશો તો તમને અહીંયા હાલ તો તમને નહીં જોવા મળે લીલું, પણ જ્યારે તમે વરસાદ પડશે અને પછી થોડા દિવસ પછી આવશો ત્યારે અહીંયા તમને બધું જોવા મળશે. લીલું જોવા મળશે, ડાંગર જોવા મળશે, બધું જોવા મળશે. મસ્ત મજાનું વાતાવરણ અને તહેવારો ઉજવતા લોકો જોવા મળશે, કામ કરતા જોવા મળશે. એવું તમને હું બતાવીશ અને મસ્ત મજાનું વાતાવરણ બતાવીશ જે તમને ગમે અને તમે કહેશો કે વાહ રાકેશભાઈ, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં અમારે બી કોઈક દિવસ આવું છે અને જિંદગીની મજા થોડી ઘણી લેવું છે. જે મળે જે ખુશી મળે તમારા પરિવારના સભ્ય જોડે, ગામના સભ્ય જોડે મુલાકાત કરીશું તો મજા આવશે એવું લાગશે તમને. ઓકે, અહીંયાથી છેક ઉપર રહીને આપણે જોશું તો ખેતરોનો નકશો કંઈક આવી રીતના તમને જોવા મળશે. આ આપણું નજીકમાં એક કોતર જાય છે, નદી જાય છે, નદીમાંથી પાણી જાય, ત્યાંથી જ આપણને રેતી કામ લાગે.
આપણે ટુંડવા પહોંચી ગયા છે એટલે ફોઈના ઘરે બી મકાન બનાવેલું છે. હમણાં કામ કરતા જોવા મળે છે. અડાળી બનાવે છે, આ ઈટો બીટો એ બધું કામ કરતા દેખાય છે આપણને. તો એ બાજુનું બી થોડું વાતાવરણ જોઈ લઈએ કે એ બાજુ શું કામ કરી રહ્યા લોકો, થોડા ઘણા આપણને મળે, એમની જોડે મળીએ અને જોઈએ. ઓકે, આ જોવા મળે છે ને, આ એ ફોઈનો છોકરો છે, એમનું રિએક્શન જોયું, એમને મજા આવી ગઈ કે આ મારી બાજુ આવે છે. ચાલો એમને જોઈ લઈએ, પછી આપણે બીજી બાજુ જઈએ. જો ઘર કંઈક આ રીતનું આ ફોઈને બનાવેલું છે. તો પેલી બાજુ મનીષ મારી જોડે છે, અહીંયા એ કાકુ માલસિંહ હોઈ લો. ચાલો હવે આપણે ઉપર લઈ જઈએ ને જોઈએ, યાર મસ્ત દેખાય ને એવું જોઈએ. ચલો હવે છેક ઉપર લઈ જઈએ ને જોતા જોતા આ જો ઉપરથી કંઈક આવું જોવા મળે. હવે આપણે દૂર થોડા નાહીને જઈએ, તો દૂર થોડા હવે જઈએ. અહીંયા નીચે ખેતરો દેખાય, એ અમારી બાજુ બધા સરખા આ ગામ મોટી છેલ્લી નાની છેલ્લી આ બધા ગામમાં આવા ખેતરો તમને જોવા મળશે. અમારા વિસ્તારમાં આવા જોવા મળશે તમને. અહીંયાથી તમે જોશો ને તો ખૂબ સુંદર જોવા મળશે, કારણ કે એક બાજુ બધા ઝાડવા તમને જોવા મળશે, ઘરો તમને એકદમ ઓછી સંખ્યામાં, એટલે કોઈક જગ્યા પર જોવા મળશે. માણસો બી તમને કોઈક જગ્યા પર જોવા મળશે, પણ કામ કરતા જોવા મળશે, ખેતી કરતા જોવા મળશે. એટલે તમને મજા આવશે અહીંયા, કારણ કે તમને અહીંયા ભીડ ભાડ કે ઘોંઘાટ નહીં જોવા મળે. ફક્ત પક્ષીઓનો કલરવ, માણસો કામ કરતા, બસ શાંત વાતાવરણ જોવા મળશે. તમને લાગશે કે જિંદગી અહીંયા જીવવું એ કેટલું સુંદર છે અને કેટલી મજાની વાત છે કે અહીંયા તમને જિંદગી જીવવાનો મોકો મળ્યો છે. ઓકે, તો હવે આમ થોડા આગળ જઈશું અને જોતા આપણને દિલ ખુશ થઈ જાય એવું લાગે કે થઈ ગયું, તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, કારણ કે ગામડાનું જીવન બહુ સુંદર છે અને જીવવાની મજા બી બહુ આવે છે. તો હવે અહીંયા તો આપણે ઊભા નહીં રહ્યું, થોડા આગળ જઈએ. હવે તમને થોડું કદાચ દેખાતું હશે અહીંયા આગળ દાદી, હા દાદી જેવા દેખાય છે. એ બાજુ લઈ જઈએ. દાદી ડરે છે કે નહીં ડરતા? મોસ્ટ ઓફલી આમ ગામડાના માણસો ક્યારેય ડરતા તો નથી, પણ અચાનક કોઈક આવું વસ્તુ આવ્યું જે આપણને પકડી લઈ જાય કે એવું લાગે, એમને બીક લાગે, એટલા માટે કદાચ ડરી જાય. એમ પંખાનો અવાજ આવે, હું કરવા માટે આવ્યો હશે એવું લાગે. ઓકે, એટલા માટે ડરતા હશે કદાચ, બાકી નહીં ડરે. આ તો જોઈએ આપણે એક વખત ડરે કે નહીં ડરતા. એમ તો લાગતું નહીં, આટલું બધું અવાજ આવે તોય છતાં ડરતા નથી. જોતા નહીં આ બાજુ, જો હજી થોડા નજીક જઈએ ને ત્યારે આપણને ખબર પડશે કે દાદી ડરે છે કે નહીં ડરતા. એ તો આપણે જોઈ લીધું ને, નહીં ડરતા. ઓકે, તો મિત્રો આવું તમને જોવા મળશે. તમે આવજો ઠેબરા ખાવા, વડા ખાવા, દાળ કુદરી ભાત અને અમારી બોલીને સાંભળવા, અમારી સંસ્કૃતિને જોવા. ગામમાં ક્યારેક આવશો તો તમને આટલી ઉંમરના જેમનું બાલ બી એક પણ કાળું નથી, બધા સફેદ થઈ ગયેલા એવા ખેતરમાં કામ કરતા જોવા મળશે. અને દિલદાર માણસો તમને જોવા મળશે, જે તમને હંમેશા આવકારશે કે આવો, બેસો, ખાઓ, પીઓ અને નિહાળો અમારી સંસ્કૃતિને અને ખાઈ લો અમારું ભજન, અને તમારા દિલને સુકૂન મળે, એ સૌથી મોટી અમારી આશા. ઓકે, ચલો તો મિત્રો ફરી ક્યારેક મળીશું. જય જોહાર, જય આદિવાસી. હંમેશા ખુશ રહેજો અને મદદ